સ્વાગત છે તમારું ગીકીપેડ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. વોટ્સએપ પર ડિલેટેડ મેસેજીસ કઈ રીતે વાંચવા, વોટ્સએપ પર સામેવાળું કઈ મેસેજ કરીને ડિલીટ કરી દે તો એ મેસેજ શું હતો એ તમને કઈ રીતે ખબર પડે, અને વોટ્સએપ પર બેકઅપ ચાલુ નથી તો એ ડિલેટેડ મેસેજીસને કઈ રીતે જોવા, આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને આ બોક્સમાં તમારા માટે એક સરપ્રાઈઝ છે, તો એ વિડીયોમાં ગમે ત્યારે ખબર પડશે, તો વિડીયો ધ્યાનથી જોજો. વોટ્સએપ પર આ ડિલેટેડ મેસેજીસને જોવા ખૂબ જ ઈઝી છે, તો ચાલો જાણીએ. એક મારો ફ્રેન્ડ છે, એ મને હંમેશા આ રીતે મેસેજ કરીને ડિલીટ ફોર એવરીવન કરી દે છે. હવે મને આ બીજા ફોનમાં નોટિફિકેશન તો આવી, પણ હું એ મેસેજ ઓપન કરીશ તો મને એ મેસેજ દેખાશે નહીં. હવે એ મેસેજીસને વાંચવા માટે બધા જ એન્ડ્રોઈડ ફોનમાં એક સિક્રેટ સેટિંગ્સ છે, એ તમારે ટર્ન ઓન કરવું પડશે. અને આ બધા જ એન્ડ્રોઈડ ફોનમાં સેમ પ્રોસેસ છે, તો તમારી પાસે કોઈ પણ એન્ડ્રોઈડ ફોન હશે તમે એમાં આ સેટિંગ ઓન કરી શકો છો. મારી પાસે ગૂગલનો પિક્સેલ ફોન છે, તો હું આમાં કરીશ. સેટિંગ્સ ઓપન કરો, પછી નીચે સ્ક્રોલ કરો, તમને અહીંયા નોટિફિકેશન્સનો ઓપ્શન મળી જશે. જો તમારે આ ના કરવું હોય તો તમે ડાયરેક્ટ સર્ચમાં પણ સર્ચ કરી શકો છો, નોટિફિકેશન હિસ્ટ્રી, તમને ડાયરેક્ટ એ ઓપ્શન મળી જશે. નોટિફિકેશન પર ક્લિક કરો, પછી તમને અહીંયા ઓપ્શન દેખાશે નોટિફિકેશન હિસ્ટ્રી, એના પર ક્લિક કરો. પછી આ યુઝ નોટિફિકેશન હિસ્ટ્રી વાળો ઓપ્શન દેખાશે, એને ટર્ન ઓન કરી દો. જેવો જ તમે આ ઓપ્શન ઓન કરશો એટલે તમે બધા જ ડિલીટેડ વોટ્સએપ મેસેજીસ વાંચી શકો છો. હવે તમે આ જેવો પહેલા બોક્સમાં શું છે એ તો બતાવો. અરે હા, આને તો આપણે ભૂલી જ ગયા. આ સરપ્રાઈઝ ખૂબ જ કિંમતી છે અમારા માટે અને તમારા માટે પણ. સબસ્ક્રાઇબ કરો ગીકીપેડ ગુજરાતીને. હવે આ ફોનમાંથી હું મેસેજ સેન્ડ કરીશ. અહીંયા નોટિફિકેશન આવી ગઈ. હવે આ મેસેજને હું ડિલીટ ફોર એવરીવન કરી દઈશ. તમે જોઈ શકો એમ મેસેજ ડિલીટ થઈ ગયો છે, રાઈટ? પણ આપણે નોટિફિકેશન હિસ્ટ્રી વાળો ઓપ્શન ઓન કર્યો છે, તો હવે આપણે શું કરશું? સેટિંગ્સ ઓપન કરો, નોટિફિકેશન પર ક્લિક કરો, પછી અહીંયા તમને નોટિફિકેશન હિસ્ટ્રી વાળો ઓપ્શન મળશે, એના પર ક્લિક કરો. પછી અહીંયા તમને હિસ્ટ્રી દેખાઈ જશે, જેટલા પણ મેસેજ તમને આવ્યા હશે એ બધા જ દેખાઈ જશે, ભલે પણ એ મેસેજીસ સામેવાળાએ ડિલીટ કરી દીધા હોય. અને આ ખાલી વોટ્સએપના જ મેસેજીસ નહીં, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે પછી કોઈ પણ બીજી એપ પર સામેવાળો મેસેજ ડિલીટ કરી દેશે તો પણ તમને એ બધા જ મેસેજીસ દેખાઈ જશે. તો આ રીતે તમે બધા જ ડિલીટેડ મેસેજીસ ચેક કરી શકો છો. અને આઈ હોપ કે તમને આ વિડીયો પરથી કાંઈ પણ શીખવા મળ્યું હોય અને હું તમારી થોડી પણ હેલ્પ કરી શક્યો હોય. તો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને, કેમ કે તમારે ખાલી એક ક્લિક કરવાનું છે અને એ પણ બિલકુલ ફ્રી છે. પણ એ એક તમારા ક્લિકથી અમને મોટિવેશન મળે છે હજુ વધારે સારા કન્ટેન્ટ તમારા માટે બનાવવાનું. તો મળીએ જલ્દી જ નેક્સ્ટ વિડીયોમાં.